જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। હવે ઉત્તર ગુજરાતનું પાટણ પણ અસામાજિક તત્વોથી છેવટે સલામત ન જ રહ્યું, કેમ કે થોડા દિવસ અગાઉ સુદામા 4 રસ્તા પાસે સામાન્ય દૂધ લેવા જેવી બાબત પર મારામારી કરી પૈસા ન આપવાની બાબત સામે આવી અને કહેવામાં આવ્યું કે જો તારે પાટણમાં ધંધો કરવો હોય તો દૂધનું વેચાણ મફતમાં કરવું પડશે। જાણે પૈસાની ખરણી માંગી રહ્યા હોય તેવી રીતે અસામાજિક તત્વો તેને માર મારી રહ્યા હતા। ત્યારબાદ પોલીસ દ્વારા અપરાધીઓ ઝડપી પાડવામાં આવે છે અને રિકન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે અને આ 3 આરોપીઓને રોડ ઉપર લાવીને વરઘોડો કે જે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ચાલી રહ્યો છે તેવી જ રીતે આરોપીઓનું પણ સરઘસ નીકાળવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા બતાવવામાં આવ્યું કે જો આ સામાજિક તત્વો આવી પ્રવૃત્તિ આચરશે તો પોલીસ પણ ચૂપ નહીં રહે અને પોતાનું કામ જરૂરથી કરશે, જેથી કરીને હવે અસામાજિક તત્વોને ચેતી જવું જોઈએ કે આવી અસામાજિક પ્રવૃત્તિ ન કરવી જોઈએ અને સામાન્ય લોકોને હેરાન પરેશાન ન કરવા જોઈએ। પોલીસે પોતાની કાર્યશૈલી દર્શાવીને પોતાની કાર્યનિષ્ઠા બતાવી આરોપીઓને સજા આપવાનું કામ પૂરું પાડ્યું છે। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।